મણિપુર નાગાલેન્ડમાં બોગસ લાયસન્સ કૌભાંડ ઝડપાયું છે, જ્યાં એટીએસ દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, બોટાદ અને સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરી લેવાય છે। 15 જેટલા હથિયારો અને કારતૂસ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। આ સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનો એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરતા એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે। 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે। કેટલાકે આંગળીયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે। એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનું આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરાવતા હતા। મિઝોરમ અને નાગાલેન્ડના અધિકારીઓની આમાં કોઈ સંડોવણી કર્મચારીઓની આપણી તપાસ કઈ દિશામાં આવે, કેમ કે લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયા હતા? અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યો છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી। એ વિગતો આવેલ છે, તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરવા। બોગસ લાયસન્સની વ્યાખ્યા શું કરી શકાય, કઈ રીતના, કેવા પ્રકારના બોગસ લાયસન્સ? જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી, જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા। હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પરચેઝિંગ થયું છે એ ત્યાંથી જ કરવામાં આવેલું પરચેઝિંગ, આર્મ્સ એમ્યુનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો। ઓલ ઇન્ડિયા પરમિટનો પરવાનો હતો તો ગુજરાતમાં એ લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનું હોય કે શું પ્રક્રિયા હોય? એ આર્મ્સ એક્ટના રૂલ્સ સેક્શન 30 છે, એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો 60 દિવસની અંદર એને જાણ કરવાની હોય છે। જે કમ્પેટન્ટ ઓથોરિટી જેણે લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની છે। જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપને જાણ કરશે। જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રીફિંગ હતું ત્યારે આપને સાહેબે કહ્યું કે અમારી પાસે 108 થી વધુ આરોપી છે, પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી, પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય। જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો આ 16 આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળી। સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે, કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો અને છે તો પછી પોલીસના એનઓસી લોકો કેવી રીતે મેળવ્યા? રાત્રે 1 વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ અને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે। એટીએસ દ્વારા અત્યાર સુધીમાં વધુ 16ની ધરપકડ કરાય છે। 15 હથિયાર અને કારતૂસ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે કુલ 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી।